દરેક વ્યક્તિ ધર્મશાસ્ત્રો બાઇબલને આપણે ખોલીએ અને પ્રભુના વચનમાંથી કંઈક બાબત આપણે શીખી રહ્યા છે એ વિષયની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. ગત રવિવારે પરમેશ્વરનું વચન આપણે શીખી ગયા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને પ્રભુ વચન આપે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે પ્રભુનું વચન શીખી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને પ્રભુ વચન આપે છે. પ્રભુ ખાતરીનું વચન આપે છે. પ્રભુ એ કરારનું વચન આપે છે. કેટલાને પ્રભુએ આ વચન આપ્યું છે? શું તમે વિશ્વાસ કરો છો કે પ્રભુએ મને એક ખાતરીદાયક વચન આપ્યું છે? એવું વિશ્વાસ કરો છો? વિશ્વાસ કરો છો? ચોક્કસ પ્રભુએ હરેક વ્યક્તિને એક ખાતરીદાયક વચન આપ્યું છે. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે અને પ્રભુ એ વચન આપતા આપણને કહ્યું હતું. શું કહ્યું? કે તમે સગળા મારી પાસે આવો, કાંદો અને સગળા તમે મારી પાસે આવો અને મારી પાસે આવીને જે વાત હું ને કહું છું તે તમે સાંભળો. અને સાંભળો એટલું નહીં, પરંતુ જે વાત, જે વચન હું તમને પ્રગટ કરું છું એ સાંભળીને પોતાના જીવનની અંદર શું કરો? અનુકરણ કરો. અને એ રીતે એને પચન કરીએ કે એક એક નસની અંદર જે રીતે લોહીનું ચલાયમાન થાય છે એ રીતે એ વચનનું ચલાયમાન થાય કે જેથી કરીને શરીરે આત્મિક જીવનની અંદર આપણે દ્રઢ અને મજબૂત થઈએ. માટે જો આપણે એ રીતે કરીએ છીએ તો પ્રભુએ જે કરાર રૂપી વચન મને ને તમને આપ્યું છે એ પ્રભુ શું કહે છે? એ કરાર હું સદાકાળના માટે રાખીશ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક દિવસના માટે નથી, એક અઠવાડિયા માટે નથી, કે એક મહિના માટે નથી, કે 5 વર્ષ માટે નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જગતની અંદર જીવન જીવતા આપણને જોવા મળે છે. કેટલાક નોકરી કરે છે, એમને કંઈક કરારના બેઝ પર રાખવામાં આવે છે. તને 2 વર્ષ માટે, તને 5 વર્ષ માટે, અથવા કંઈક અધિકારીઓ હોય એમને પણ 5 વર્ષનો કરાર હોય છે, પછી પાછું એ બદલાતું હોય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ જીવિત પરમેશ્વર મને ને તમને કહે છે, જે મેં કરાર રૂપી વચન તમને આપ્યું છે એ કરાર હું સદાકાળના માટે પાળીશ. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ કહે છે હું એ રીતે સદાકાળના માટે પાળીશ. વચન કહે છે આકાશ તથા પૃથ્વી જતો રહેશે, પરંતુ મારા વચનમાંથી કાનો કે માત્રો રદ જશે નહીં. પ્રભુ એ રીતે પાળવાનું કહે છે. હાલેલુયા, હાલેલુયા. તો શું એ પ્રભુએ એટલી મોટી ખાતરી આપી છે? તો એ ખાતરીદાયક વચન રૂપી જે કરાર આપ્યો છે એ શું આપણા જીવનની અંદર ના પૂરું થાય? ના પૂરું થાય? ના પૂરું થાય? થાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, અહીં કેટલાક ભાઈ બહેનો બેઠા છે, તેઓ જીવનની અંદર કેટલીક પરિસ્થિતિની અંદર હારી ગયા છે. અહીં કેટલાક ભાઈ બહેનો છે, મારા પ્રિય ભાઈ બહેનો, એટલે સુધી હારી ગયા છે, જેઓ આગળ વધવા માંગે છે પરંતુ તો આગળ વધી શકતા નથી, પાછળ ને પાછળ રહી જાય છે. અને આપણે કહીએ છીએ કે પ્રભુ તારું વચન તો કહે છે હું તને પૂછ નહીં પરંતુ તને શિર બનાવીશ. તો પ્રભુ હું હજુ સુધી પૂછ કેમ છું? પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ખામી મનુષ્યની અંદર છે. કઈ ખામી છે? કેમ કે મનુષ્યો જે વ્યક્તિ સાથે પ્રભુએ કરાર કર્યો છે, કરાર રૂપી જે વચન આપ્યું છે, વચન રૂપી જે પ્રભુએ કરાર કર્યો છે, એ
વચનને એ પાળતું નથી, માટે એ કરાર એના જીવનની અંદર પરિપૂર્ણ થતો નથી. નહીં તો તમે જો એ જે પ્રભુએ તમને વચન રૂપી કરાર કર્યો છે, જે વચન પ્રભુએ તમને આપ્યો અને એ વેળાએ તમે પ્રભુને વચન આપ્યો, એ જો તમે રૂઢી ચુસ્તતાથી પાળશો તો હું તમને ખાતરીથી કહું છું, તમે પૂછ નહીં પરંતુ શિર બની જશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કેટલીક બહેનો બેઠી છે, હું તમને કહેવા માંગુ છું, આજે કેટલીક બહેનોની સંતાન બેઠી છે, હું તમને કહેવા માંગુ છું, આજે તમે હારી ના જોતા. પ્રભુએ શરૂઆતની અંદર મનુષ્યને જોડ્યું ત્યારે પ્રભુએ આશીષ આપ્યા છે. પ્રભુએ ત્યાં કુટુંબિક આશીર્વાદો પણ આપ્યા છે, બાળ બચ્ચાને પણ આશીષો આપ્યા છે. ફાલો ફૂલો અને પૃથ્વીને ભરપૂર કરો. તો શું એ પ્રભુએ આશીર્વાદ આપ્યા છે? તો શું એ આશીષો તમને ના મળશે? પણ ખામી ક્યાં છે તમે તપાસજો. ભલે 10 વર્ષ થઈ ગયા હોય, ભલે 15 વર્ષ થઈ ગયા હોય, ભલે 20 વર્ષ થઈ ગયા હોય, 25-30 વર્ષ કેમ ના થઈ ગયા હોય, પરંતુ આજે તમને ખાતરીથી કહેવા માંગુ છું, ખાતરીથી કહેવા માંગુ છું, હું જીવતા જાગતા જીવિત પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભક્ત છું, તો તમને ખાતરીથી કહું છું, પ્રભુ તમને આશીષ આપશે, પરંતુ ખામી ક્યાં છે તો તમે તપાસો. ખામી ક્યાં છે તે તપાસો. મનુષ્યને બનાવનાર પ્રભુ છે, એના એક એક અવયવનો માહિતગાર પ્રભુ છે. ભલે ડોક્ટરે તમને કીધું હોય કે તમારું બાળક ના થશે, ભલે ડોક્ટરે તમને કીધું હોય કે તમારું પરિવાર ના વધશે, પરંતુ ડોક્ટરોનો ડોક્ટર એ પ્રભુ છે, યાદ રાખજો. પ્રભુ છે, યાદ રાખજો. તમે એક કરાર, જે વચન રૂપી કરાર તમને આપવામાં આવ્યું છે, એ વચન કયું આપવામાં આવ્યું છે, શું તમે બરાબર પાળો છો? પાળો છો કે નહીં એ યાદ રાખજો. આજે મનુષ્યો એ પાળતો નથી અને દેવ પર આંગળી કરે છે કે હા આમ છે તેમ છે. આજે પહેલા પાળનારા બનીએ, એ પ્રમાણે જીવન જીવનારા બનીએ અને એ પારખું તો લઈ જુઓ કે યહોવા તમારા માટે શું કરે છે. જો એ પ્રભુ કહેતો હે આકાશ ને પૃથ્વી જતા રહેશે, પરંતુ મારા વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં, તો શું પ્રભુ તમને આશીષો ના આપશે? આપશે. પરંતુ તમે તમારા અંગત જીવનને તપાસો, તમે ક્યાં ભૂલ કરો છો. તમે તમારા પારિવારિક જીવનને તપાસો, તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો પરિવારની અંદર. તમે તમારા કુટુંબિક જીવનને તપાસો, તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો. પ્રભુ તમને આશીષ આપશે. આજે તારીખ, વાર, સમય બધું જ લખી લો. લખવું હોય તો લખી લો. ખાતરીથી કહું છું તમને, ખાતરીથી કહું છું. ને જો તમે તમારા જીવનની અંદર સુધારો લઈ લેશો ને, તો આજની તારીખ વાર લખેલું રાખશે ને, તો તમે એ પ્રભુના મહિમાને પ્રગટ કરશો. પરંતુ તમે આટલી પણ ભૂલ કરશો તો પ્રભુના આશીષોને તમે પ્રાપ્ત કરશો નહીં. એ પણ લખી લેજો, એ પણ લખી લેજો. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને પ્રભુએ કરાર રૂપી જે વચન આપ્યું છે, એ વચનને આજે આપણે યાદ રાખીએ, એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. પ્રભુ તમને ઝીરોમાંથી હીરો બનાવી દેશે. ઉકરડા પર પડેલું જ, ઉકરડા પર પડેલો એક કટકો હોય છે, પરંતુ એ પણ સમય પર કામ આવે છે. યાદ રાખજો, યાદ રાખજો. પરંતુ જીવનને પરિવર્તન કરી લો, જીવનની અંદર સુધારો લાવી દો. આજે મનુષ્ય આશીષોને પ્રાપ્ત કરી શકતો નથી, એનું સૌથી મોટું કારણ આ જ છે કે પ્રભુએ જે વચન કરાર રૂપે આપ્યું છે ને, એ વચન પાળતો નથી. એના માટે પછી ક્યાં આવશે? સેવકો પર આવશે. હા, આ સેવકોની પ્રાર્થના પ્રભુ સાંભળતો નથી, એટલે જગ્યા બદલવી પડશે. ફલાણો ભાઈ બહુ સારી ભવિષ્યવાણી કરે છે, ફલાણી બેન બહુ સારી ભવિષ્યવાણી કરે છે. યાદ રાખજો, વચનની અંદર લખવામાં આવ્યું છે પાછલા દિવસોમાં
એવા ઘણા બધા ઊભા થશે જે મારા નામે શું કરશે? ભૂતો બી કાઢશે, મારા નામે વિવિધ ચમત્કારો પણ કાઢશે. પણ યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, ખામી ક્યાં છે, પ્રોબ્લેમ ક્યાં છે, યાદ રાખજો. જો તમે એ બાબતને સુધારો કરશો ને તો પ્રભુ તમારા જીવનની અંદર ઓટોમેટિક કામ કરશે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે, એમાં દેવના આત્મા વસે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યાં દેવનો આત્મા રહેતો હોય ત્યાં કઈ તકલીફો નથી રહેતી. કેમ કે દેવના આત્મા એ જગ્યા પર છે, દેવ પોતે ઉપસ્થિતિ આ જગ્યા પર છે. તમારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ હરેક પરિસ્થિતિમાંથી એ આપણને બહાર કાઢે છે. હાલેલુયા, હાલેલુયા. માટે આજે યાદ રાખો, જે કંઈ પણ પ્રભુએ આજે કરાર કર્યો છે, જે કંઈ પણ પ્રભુએ વચન આપ્યું છે કરારના રૂપમાં, એ પ્રભુ તમારા જીવનની અંદર પરિપૂર્ણ કરે એવી જો અપેક્ષા રાખો છો તો આજે પાનારા બનો. બહેનો, તમને ખાતરીથી કહું છું, તમે બાળકના આશીષને પ્રાપ્ત કરશો, પણ તમારી ભૂલો, તમારી ખામીઓ ક્યાં છે, કયા બાબતની અંદર તમારી ભૂલ છે એને સુધારી લો. કેટલાક ભાઈ બહેનો છે જેઓ નોકરીના માટે આજે ઘણી બધી રીતે ભટકી રહ્યા છે, ઘણી બધી રીતે નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે કેમ નિષ્ફળતા મળે છે? કેમ કે પ્રભુ કહે છે, પ્રભુ કહે છે, જે કંઈ કર એ સગળું મારા નામના અર્થે કર, મારા મહિમાના અર્થે કર. પ્રભુને આપણે કહીએ છીએ, પ્રભુ તું મને નોકરી આપી દેશે તો પ્રભુ હું તારા મહિમાના માટે આમ કરીશ, પ્રભુ હું તારી સેવા આમ કરીશ. જ્યારે પ્રભુ આપી દે છે ત્યારે પ્રભુ કોણ અને હું કોણ માટે નિષ્ફળતા મળે છે. ઘણા બધાને નોકરી લાગી પણ જાય છે, પરંતુ ત્યાંથી નિષ્ફળતા એ માટે મળે છે કેમ કે એ કરાર પાળી શકતો નથી. ઘણા બધા એ પોતાના બળથી આગળ વધવા માંગે છે, માટે એ લોકોને ત્યાં સફળતા મળતી નથી. પરંતુ આજે બેઠેલા હરેકને કહેવા માંગુ છું, જે પ્રભુએ આજે હરેકને એક વચનના રૂપમાં જે કરાર કર્યો છે, જો તમે એ વચનને પાળશો તો તમારા જીવનની અંદર પરિપૂર્ણતા થતા તમે જશો, નિષ્ફળતા નહીં સફળતાને તમે જશો. હાલેલુયા, હાલેલુયા. બોલો તો ખરા હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સફળતાના ચાવી એ આપણા હાથની અંદર છે. સફળતા, કેમ કે પ્રભુ આપણી આગળ આશીષો પણ મૂક્યા છે અને શ્રાપ પણ મૂક્યા છે. પસંદગી મનુષ્યને આપી છે. દેવ પસંદગી કરી આપતા નથી, પસંદગી મનુષ્યને આપી છે. શા માટે? એક બાજુ પ્રભુએ આશીષો પણ મૂક્યા છે, એક બાજુ પ્રભુએ શું મૂક્યા છે? એક બાજુ આશીષો ને એક બાજુ શ્રાપ. હે તો પસંદગી મનુષ્યની છે. એક બાજુ પ્રભુએ જીવન મૂક્યું છે, એક બાજુ પ્રભુએ મરણ મૂક્યું છે. પસંદગી મનુષ્યની છે. આપણે કહીએ છીએ કે પ્રભુ મને આપશે, પ્રભુ કહે છે કે તું પસંદ કર. હે પ્રભુ કહે છે તું પસંદ કર. અને પ્રભુએ પસંદગી મૂકી છે ત્યારે મનુષ્ય શું કરે છે? પ્રભુને જ પસંદ કર્યું છે એમ વિચારે છે, મેં જીવનને જ પસંદ કર્યું છે વિચારે છે, પરંતુ ધીમે રહીને મરણને પસંદ કર્યું છે જાણતું નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે વિચારવાનું છે, નિષ્ફળતા શા માટે મળે છે એ બાબતને ધ્યાન આપવાની છે. આપણે આજે બાબત શીખવા માંગીએ છીએ, એની અંદર ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનને વાંચીએ. આપણે પ્રભુના વચનો શીખી ગયા છે, એની અંદર મેં કેટલીક બાબતો તમને જણાવી. આજે ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ, પ્રભુના વચનને વાંચીએ. યશાયા પ્રવક્તાના પુસ્તકનો 41મો અધ્યાય 10 થી 13 કલમને વાંચીએ તથા સાંભળીએ.
તું બીસમાં હા કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. જેવો તારા પર ગુસ્સે થયેલા છે તેવો સર્વ લજવાશે ને ફજેત થશે. તારી સાથે લડનાર નહીં સરખા થશે ને વિનાશ પામશે. જેવો તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જોડશે નહીં. તારી સામે લડનાર માણસ નહીં સરખા તથા શૂન્ય જેવા થશે. કેમ કે હું યહોવા તારો દેવ તારા જમણા હાથથી પકડી રાખીને તને કહું છું કે તું બીસમાં હું તને સહાય કરીશ. હાલેલુયા હાલેલુયા. આજે ત્રીજી બાબત આજે આપણે પ્રભુના વચનમાંથી શીખવા માંગીએ છીએ કે પ્રભુ એ આપણને વચન આપ્યું છે કે નિંદાખોરો દુશ્મનો સામે વિજય આપવાનો. હાલેલુયા હાલેલુયા. ગમે તેવા નિંદાખોરો હોય, ગમે તેવા દુશ્મનો હોય, પરંતુ પ્રભુએ એમની સામે વિજય આપવાનું વચન આપ્યું છે. કેમ કે વચન કહે છે યહોવા તમારા પક્ષમાં તો તમારી સામે કોણ? આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોઈ ઉભો રહી શકતો નથી. ગમે તેટલા કાવતરા કરવામાં આવશે, ગમે તેટલી ષડયંત્ર રચવામાં આવશે, પરંતુ પ્રભુ એ સફળતા થવા દેશે નહીં. યાદ રાખજો, કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. કેમ કે હું તારી સાથે છું. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે પ્રભુ એ આપણી સાથે રહે છે. પ્રભુ એ આપણી સાથે રહે છે. અને પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે નિર્ગમન એનો 3 અધ્યાય અને 12મી કલમની અંદર આપણે વાંચીએ છીએ ત્યાં આપણને જોવા મળે છે પ્રભુ એ મૂસાની સાથે રહે છે. તમે 3 અધ્યાયની અંદર શરૂઆતથી વાંચો ત્યાં તમને જોવા મળશે પ્રભુ એ મૂસાની સાથે રહે છે. ઇઝરાયેલી પ્રજાને મિસ્રની ગુલામગીરીમાંથી કાઢી લાવવાના માટે પ્રભુ એ મૂસાની સાથે રહ્યો. મૂસાને પ્રભુ શું કહે છે? 3 અધ્યાય નિર્ગમન 3 અધ્યાય ને 12મી કલમ વાંચો. શું કહે છે? ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ ને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને શું કહે છે? ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ. હાલેલુયા હાલેલુયા. જો સાંભળી રહ્યા હોય તો બંને હાથોને ઊંચો ઉઠીને બોલ્યા હાલેલુયા હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુ એ દુશ્મનો હોય કે નિંદાખોરો હોય કે ગમે તેવી કુયુક્તિ રચનારા હોય એવા હરેકે દુષ્ટતાની સામે એ વિજય આપવાનું પ્રભુએ વચન આપ્યું છે. પ્રભુ કહે છે તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જઈશ નહીં, કેમ કે હું તારો દેવ છું. જ્યારે પ્રભુએ મૂસાને કહ્યું ઇઝરાયેલી પ્રજાને મિસ્રની ગુલામગીરીમાંથી કાઢી લાવવાના માટે, ત્યારે મૂસા થોડો ગભરાટની અંદર જાય છે. પરંતુ એ સમયે પ્રભુએ એ મૂસાને કહ્યું કે હું નીચે તારી સાથે હોઈશ. અને પ્રભુએ મારા પ્રિય ભાઈ બહેનો એ વચન આપ્યું અને પ્રભુ એ વચનને એ પૂરું કરે છે. પ્રભુએ જે વચન આપ્યું એ વચનને પૂરું કરે છે. મિસ્રની ગુલામગીરીમાંથી કાઢી લાવતા ઘણા બધા અવરોધો આવ્યા, ઘણી બધી તકલીફો આવી, ફારૂકનો સૈન્ય એમની પાછળ આવ્યો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ એ મૂસાની સાથે રહ્યા. અને પ્રભુ મૂસાની સાથે રહ્યા. એ જ પ્રભુ મારા પ્રિય ભાઈ બહેનો આજે મને ને તમને પણ કહે છે કે જેમ હું મૂસાની સાથે રહ્યો તેમ હું તારી સાથે પણ રહીશ. હાલેલુયા હાલેલુયા. પ્રભુ એક વ્યક્તિને કહે છે જેમ હું મૂસાની સાથે રહ્યો અને મિસ્રની ગુલામગીરીમાંથી કાઢી લાવવાના માટે હું એનો સહાયક બન્યો, હું એનો માર્ગદર્શક બન્યો, હું એનો અગવા બન્યો, એ રીતે હું તમારી સાથે રહીશ, હું તમારી પડખે રહીશ, હું તમારો મદદગાર બનીશ. આજે મારા પ્રિય ભાઈ બહેનો આજે જગતની અંદર જીવન જીવતા એવા ઘણા બધા નિંદાખોરો પણ ઉભા થશે, ઘણા બધા
એવા દુશ્મનો પણ ઉભા રહેશે. એ રસ્તે ચાલતા ચાલતા તમને મારી નાખવાના માટે યોજનાઓ કરશે. ઘણા બધા એવા દુશ્મનો પણ હશે કે જેઓ તમને ઘરમાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. જેવા તમે નીકળો તેવા તમારી સામે હુમલો કરવાના માટે તૈયાર પણ છે. કેટલાક એ બાબતોથી સંતાઈ રહ્યા છે કે મારો દુશ્મન મને ક્યારે મારી નાખશે. પરંતુ તમને કહેવા માંગુ છું, એ દુશ્મનની સામે આપણે સામે થવાનું નથી, પરંતુ એ દુશ્મનને માટે આપણે કેવી રીતે સામે થવાનું છે? પ્રભુની આગળ ઘૂંટણે પડીને. જેટલી જાળો પાથરવામાં આવતી હોય એ જાળોને તમારે તોડવી હોય તે જીવતા જાગતા પ્રભુની આગળ ઘૂંટણ પર આવી જાઓ અને ઘૂંટણ પર આવીને એ જીવતા જાગતા પ્રભુને પોકારનારા બનો. એ પોકારનારા બનો. પ્રભુને હાક મારનારા બનો. પ્રભુને હાક મારનારા બનો. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, દાનિયેલની અંદર પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં 3 અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, ત્યાં પ્રભુનું વચન આપણને જોવા મળે છે. દાનિયેલ એનો 3 અધ્યાય 13મી કલમથી આપણે આગળ વાંચીએ છીએ, ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે. વાંચો 13મી કલમથી શું કહે છે? ત્યારે નબુકદનેસર બહુ જ કોપાયમાન થઈને સાદ્રાક, મેશાક તથા અબેદનગોને પોતાની હજુરમાં લાવવાની આજ્ઞા કરી. એટલે તેઓ એ માણસોને રાજાની હજુરમાં લાવ્યા. નબુકદનેસર તેઓને પૂછ્યું કે હે સાદ્રાક, મેશાક તથા અબેદનગો, શું તમે જાણી જોઈને મારા દેવની ઉપાસના નથી કરતા અને મારી પ્રતિષ્ઠા કરેલી સોનાની મૂર્તિને નથી પૂજતા? તો હવે તમે રણશીંગડું, વાંસળી, વીણા, સિતાર અને સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોના નાદ સાંભળો ને તે વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તે ઠીક, પણ જો તમે પૂજા કરશો નહીં તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? સાદ્રાક, મેશાક તથા અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો કે હે નબુકદનેસર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કંઈ જરૂર નથી. અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે જ્યારે દુશ્મનોની શક્તિ વધી જાય છે, દુશ્મનો વધી જાય છે, એની યોજનાઓ વધી જાય છે આપણને પાડી નાખવાના માટે, આપણને બરબાદ કરવાના માટે, પણ જે પ્રભુએ મને ને તમને કહ્યું છે, હું તારી સાથે હોઈશ. એ પ્રભુ મારા પ્રિય ભાઈ બહેનો એ આપણી સાથે રહે છે. એ વચનની અંદર લખવામાં આવ્યું છે, સાદ્રેક, મેશક, અબેદનગોને શું કહેવામાં આવે છે? એ રાજાએ કરેલી જે મૂર્તિ બનાવી છે એની ઉપાસના કરતા નથી ને એ સમયના અંતરે મારા પ્રિય ભાઈ બહેનો એમના પર તહમત મૂકવામાં આવે છે. અને નબુકદનેસર રાજા એ બાબત એમને ખબર પડે છે ત્યારે એ સાદ્રાક, મેશક, અબેદનગો એમની આવતો નથી. કેમ કે એ જાણતા હતા એ પ્રભુ અમારો બચાવનારો છે, એ પ્રભુ એ અમારી સાથે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માટે એ સાદ્રાક, મેશક, અબેદનગો એ કહે છે, શું કહે છે? સાદ્રાક, મેશક તથા અબેદનગોએ રાજાને ઉત્તર આપ્યો કે હે નબુકદનેસર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કોઈ જરૂર નથી. કેવો વિશ્વાસ હશે! મરણ સામે છે, કેવો વિશ્વાસ હશે! અમારો પ્રભુ અમારી સાથે છે, અમારો બચાવ કરશે. અમારો પ્રભુ અમારી સાથે છે, અમારો બચાવ કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે
17મી કલમ વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી સડાવવાને શક્તિમાન છે. હાલેલુયા, હાલેલુયા. આજે એ જે પ્રભુ જે શાદ્રક મેશક અબેદનગોને બચાવવાના માટે શક્તિમાન છે, એ જે પ્રભુ આજે તમારા દુશ્મનોથી વિજય આપવાના માટે પણ શક્તિમાન છે. હાલેલુયા, હાલેલુયા. શું તમે વિશ્વાસ કરો છો? તો જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે આપણો પ્રભુ એ દુશ્મનોથી સડાવવાના માટે, દુશ્મનો સામે વિજય આપવાના માટે આપણને શક્તિમાન છે. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, શાદ્રક મેશક અબેદનગોએ કહ્યું એમને ભઠ્ઠીમાંથી સડાવવાને શક્તિમાન છે. અને રાજા વિશેષની વિશેષે એ કોપાયમાન થયો. વિશેષની વિશેષ જેમ જેમ શાદ્રક મેશક અબેદનગો એમની સામે ઝૂકી રહ્યા નથી, પરંતુ સારી પ્રેમથી વર્તી રહ્યા છે, તેમ તેમ ગુચ્છો આવવા લાગ્યો. દુશ્મનો શું છે? જ્યારે દુશ્મનો હોય છે, જ્યારે એમના જ્યારે તમે પ્રેમથી પણ વાત કરશો તો પણ એનો ગુચ્છો વિશેષ કપાયમાન થતો જશે, એનો ગુચ્છો વિશેષ સળગતો જશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે જે ભઠ્ઠી ગરમ કરવામાં આવતી હતી એને 7 ગણી એ ગરમ કરવામાં આવી. અને ગરમ કરવામાં આવે એ સમયને અંતરે અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે નબૂકદનેસર રાજાએ એ શું કર્યું? પોતાના સૈન્યમાંથી બલિષ્ઠ વિશેષ તાકાતવાર પુરુષોને, મજબૂત પુરુષોને એને બોલાવ્યા કે ત્રણેને બાંધીને એ અગ્નિની ભઠ્ઠીમાં નાખો. વચનની અંદર નીચે પ્રમાણે આપણને જોવા મળે છે, જે બળવાન પુરુષો એમને બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખવા માટે જાય છે, એ નાખે એના પહેલા જે નાખવા ગયા હતા એ બળીને રાખ થઈ જાય છે. અને એ સમયની અંદર એ અગ્નિની ભઠ્ઠીની અંદર શાદ્રક મેશક અબેદનગો ફરતા હોય છે. ને એમની સાથે બીજું એક વ્યક્તિ છે, જે ચોથું વ્યક્તિ છે, એ પ્રભુ એમની સાથે ત્યાં હોય છે. અગ્નિના બળને એ પ્રભુ નિઠક કરી નાખે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે એ નબૂકદનેસર રાજા પણ વિચાર કરતો થઈ જાય છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે 25મી કલમ શું કહે છે? ત્યારે તેણે કહ્યું, જુઓ હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું, વળી તેઓને કોઈ પણ ઈજા થઈ નથી, અને ચોથાનું સ્વરૂપ તો દેવપુત્રના જેવું છે. પછી નબૂકદનેસર બળતા અગ્નિની ભઠ્ઠીના દ્વાર પાસે આવ્યો અને તેણે કહ્યું, હે શાદ્રક મેશક તથા અબેદનગો, પરત પરના દેવના સેવકો, બહાર નીકળીને અહીં આવો. હાલેલુયા, હાલેલુયા. અને એ નબૂકદનેસર રાજા પોતે કહેવા લાગ્યો, એ પરતરના દેવના સેવકો, તમે એ ભઠ્ઠીમાંથી બહાર નીકળીને અહીં આવો, એ ભઠ્ઠીમાંથી બહાર નીકળીને આવો. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ત્યારે શાદ્રક મેશક તથા અબેદનગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા. ને પ્રાંતના હાકમો, સુબાઓ, નાયક સુબાઓ તથા રાજાઓ, મંત્રીઓએ એકઠા થઈને તે પુરુષોને જોયા તો તેઓના શરીરો ઉપર અગ્નિની કોઈ પણ અસર થયેલી ન હતી. તેઓના માથાના વાળ પણ બળ્યા ન હતા, અને તેઓની ઈજારો પણ આચે આવી ન હતી, તથા અગ્નિ ગંધ પણ તેઓને લાગી ન હતી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, અને પ્રભુએ જે વચન આપ્યું છે એને આપણે જ્યારે પાડીએ છીએ, પ્રભુએ કરાર રૂપી વચન આપ્યું છે, એ વચનની અંદર જ્યારે આપણે બની રહીએ છીએ, ત્યારે પ્રભુ દુશ્મનીની સામે આ રીતે આપણને જય આપે છે. હાલેલુયા, હાલેલુયા. શાદ્રક મેશક અબેદનગોને પ્રભુએ અગ્નિની ભઠ્ઠીની અંદર બચાવી લીધા. પ્રભુના વચનની અંદર નીચે પ્રમાણે આપણે જોઈએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે જ્યારે પ્રભુનું વચન વાંચીએ છીએ, 6થા અધ્યાયની અંદર આવ્યા છે, ત્યાં પ્રભુ સિંહોના બિલની અંદર દાનિયેલને બચાવે છે. અહીં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અહીં
રાજાની મૂર્તિની સામે એ નમતો નથી. કોણ? પ્રભુનો ભક્ત દાનિયેલ. જ્યારે જ્યારે રાજાએ જે હુકમો બહાર પાડ્યા હતા એ હુકમોની આગળ નમતો નથી, ત્યારે જે હુકમો બહાર પાડનારાઓ 7મી કલમની અંદર વાંચશો ત્યાં સરસુબાઓ, અમલદારો ને સુબાઓએ, મંત્રીએ, હાકમે ભેગા મળીને મસલત કરી કે દાનિયેલને કેવી રીતે ફાંદામાં પાડવું. ને એ લોકોએ બધા કાયદાઓ બહાર પાડ્યા, ઘણા બધા કાયદાઓ બહાર પડાવે છે અને રાજાની સમક્ષ મુદ્રિત કરે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું વંચાવતો નથી, બાબતે વંચાવતો નથી, પરંતુ ત્યાં આપણને જોવા મળે છે. પણ દાનિયેલ એ બાબતથી બીતો નથી. દાનિયેલ વિશેષ પ્રભુ પરના વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બને છે. જેમ રોજ દિવસમાં 3 વાર પ્રભુની આગળ એ ઝૂકતો હતો, બારી ખુલ્લી રાખીને, એ રીતે મારા પ્રિય ભાઈ બહેનો એ ઝૂકે છે. જ્યારે આ સરસુબાઓ, અમલદારો, સુભાવો અને મંત્રીઓ, હાકેમો હોય એ જોયું ત્યારે એ દાનિયેલને ફસાવાના માટે રાજાની આગળ જાય છે. રાજાને કહે છે, રાજા, આપણો કાયદો તો બદલાતો નથી, તો હવે પછી આને કેવી રીતે છોડશો? રાજા તો પહેલા જ અનુભવ કરી ચૂક્યો હતો. મારા પ્રિય ભાઈ બહેનો, પહેલા જ અનુભવ કરી ચૂક્યો. શાદ્રેક, મેશક, અબેદનગો વખત જ એ અનુભવ કરી ચૂક્યો છે. એને બચાવવું કેવી રીતે એ જોઈ છે. પરંતુ મારા પ્રિય ભાઈ મને બચાવી શકતો નથી, પરંતુ બચાવનારો એની પાછળ હતો. એ જીવતો જાગતો પ્રભુ હતો. પ્રભુના વચનની અંદર તમે નીચે પ્રમાણે વાંચશો ત્યારે 6ઠો અધ્યાય 16મી કલમથી તમે નીચે પ્રમાણે આવશો ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ સિંહોના મોંને બંધ કરી દીધા હતા. સિંહોના મોંને પ્રભુએ બંધ કરી દીધા હતા. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એ દાનિયેલને કોઈ પણ આજ આવતો નથી. કોઈ પણ આજ આવતો નથી. આજે હું તમને કહેવા માંગુ છું, હું તમને આજે જણાવવા માંગુ છું, આજે દુનિયાની અંદર તમારા ગમે તેટલા દુશ્મનો વધી ગયા હોય, તમે નિર્દોષ હોય પરંતુ તમારા દુશ્મનો વધી ગયા હોય, સારું કરતા હોય પણ તમારા દુશ્મનો વધી ગયા હોય, તમારું ખોટું કરવાના માટે ઘણા બધા તમારી પાછળ પડ્યા હોય, પરંતુ તમે શાંત રહો. યુદ્ધ તો યહોવાનું છે. યુદ્ધ તો યહોવાનું છે. કેવળ પ્રાર્થના કરો અને પ્રભુને પકારો, અને પ્રભુએ છે કરાર રૂપી જે વચન આપ્યું છે એને પાળનારા બનો. પછી જુઓ કે યહોવા શું કરે છે. હાલેલુયા, હાલેલુયા. પછી જુઓ કે પ્રભુ તમારા માટે શું કરે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આપણી સાથે છે તો પ્રભુ આપણને બળવાન કરે છે, આપણને સહાય કરે છે. શાદ્રેક, મેશક, અબેદનગોને પ્રભુ અગ્નિના ભઠ્ઠીની અંદર એ બળવાન કરે છે, સહાયક બને છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આજે દાનિયેલને સિંહોના બિલની અંદર પ્રભુ એક બળવાન કરે છે, એ સહાયક બને છે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ એમનો ઉદ્ધાર કરે છે. પ્રભુ એમનું વચન એમની સમક્ષ પૂરું કરે છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે તેઓ સર્વ લજવાશે અને શું થશે? બદનામ થશે. શાદ્રેક, મેશક, અબેદનગોને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એમના પર તહમતો મૂકીને અગ્નિના ભઠ્ઠીની અંદર નાખવામાં આવી, પરંતુ 28મી કલમથી તમે નીચે પ્રમાણે વાંચી લેજો એમની પરિસ્થિતિ શું થઈ. 3જો અધ્યાય અને 28મી કલમથી નીચે પ્રમાણે વાંચી લેજો એમની પરિસ્થિતિ ત્યાં શું સર્જાય છે. એ લોકોએ મારા પ્રિય ભાઈ બહેનો લજવાવું પડ્યું, બદનામ થયા. એ જ બાબત 6ઠા અધ્યાયની અંદર આપણે આવ્યા છે ત્યાં 19મી કલમથી તમે વાંચો, ત્યાં તમે વાંચો 24મી કલમને વાંચી લો. પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાઓના હુકમથી પકડી આણીને તેમને, તેમના છોકરાઓને તથા તેમની સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા. તેઓને બિલને તળિયે પહોંચે તે પહેલાં તો સિંહોએ તેઓના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકાં ભાંગીને
તેમના ચૂરે ચૂરા કરી નાખ્યા. હાલેલુયા, હાલેલુયા. એ પ્રાર્થનાની અંદર પાવર છે. એ પ્રાર્થનાની અંદર પાવર છે. કેવળ પ્રભુએ કરાર રૂપી વચન આપ્યું છે ને આપણે પાળનારા બનીએ, પાળીને એ પ્રમાણે જીવન જીવીશું. તે જે દુશ્મનો છે એમની હાલત શું થાય છે? પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સર્વ લજવાશે અને બદનામ થશે. અને શું કહે છે? તારી સાથે લડનારા નહીં સરખા અને વિનાશ પામશે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેમને તું સદીશ પણ તેઓ તને જળશે નહીં. ક્યાંથી જળવાના? ક્યાંથી જળવાના? ક્યાંથી મળવાના? કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓ દાનિયેલની સમક્ષ ઉભા રહ્યા હતા, એ દાનિયેલ પર તહમત મૂકનારાઓ પર રાજાના હુકમથી એ સર્વને પકડીને, જેઓએ દાનિયેલને દોષિત ઠરાવ્યો હતો, એ સર્વને પકડીને શું કર્યું? એઓને સિંહના બિલની અંદર નાખવામાં આવે છે. એઓને સિંહોના બિલની અંદર નાખવામાં આવે છે. આજે નીચે પડે ત્યાં સુધી એમના હાડકા પણ મળતા નથી, એવી પરિસ્થિતિઓ થાય છે. આજે પ્રભુ પર વિશ્વાસ કરનાર હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, હરેકને હું જણાવવા માંગુ છું, આજે જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો, પ્રભુના વચન પ્રમાણે તમે જીવન જીવો છો, તો આજે હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું કે પ્રભુએ જે કરાર રૂપી જે વચન આપ્યું છે, એ વચન બરાબર પાળનારા બનો. જે બરાબર પાશો તો આ પ્રભુના મહિમાને તમારા જીવનની અંદર જઈ શકશો. હાલેલુયા, હાલેલુયા. આ પ્રભુના મહિમાને તમે જઈ શકશો. ને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે? તેમના છોકરાને તથા તેમની સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા. તેઓને બિલને તળિયે પહોંચે તે પહેલા તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકા ભાંગીને તેમના ચૂરે ચૂરા કરી નાખ્યા. ચૂરે ચૂરા કરી નાખ્યા. આજે એ આપણો પ્રભુ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ હરેક પ્રકારની શેતાની કુયુક્તિથી બચાવવાના માટે સર્વ સામર્થ્ય ઈશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ હરેક એવા નિંદા ખરો, દુશ્મનો, હરેક એવા દુષ્ટતાના સૈન્યની સામે જય આપવાના માટે પ્રભુ આપણી સાથે છે. જે રીતે પ્રભુ શાદ્રેક મેશક અબેદનગોની સાથે રહ્યા, જે રીતે પ્રભુ દાનિયેલની સાથે રહ્યા, એ રીતે પ્રભુ એ આપણી સાથે રહે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે યશાયા પ્રવચનનો પુસ્તક એનો 43મો અધ્યાય આપણે વાંચીએ છીએ, ત્યાં કહે છે, પહેલી કલમથી આપણે વાંચીએ છીએ, તે લખવામાં આવ્યું છે, પ્રભુ કહે છે, તું બીસમાં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. આપણે બીવાનો નથી. આપણે એકલા હોય ને આપણી સામે 10 ઊભા થાય, બીવાનો નથી. આપણે એકલા હોય ને આપણી સામે 100 ઊભા થાય, આપણે બીવાનો નથી. કેમ કે પ્રભુએ આપણો ઉદ્ધાર કર્યો છે. જે શાદ્રેક મેશક અબેદનગોને પ્રભુ બચાવી શકતો હોય, જો દાનિયેલને પ્રભુ બચાવી શકતો હોય, તો જે પ્રભુએ વચન આપ્યું છે, જે રીતે મૂસાની સાથે હતો, તે રીતે હું તમારી સાથે પણ હોઈશ. આજે પ્રભુ એ આપણી સાથે રહીને એ આપણો ઉદ્ધાર કરે છે. કેવળ આપણે એ પ્રભુએ જે કરારરૂપી વચન આપ્યું છે એને પાળીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે બદલાઈ જઈશું, પરંતુ પ્રભુ બદલાશે નહીં. એક વખત પ્રભુએ વચન આપ્યું છે, તો પ્રભુ એ આપશે ને આપશે ને આપશે. એના આશીષો પૂરા પાડશે. એ વચન પૂરું પડશે. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તું બીસમાં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. પ્રભુ કહે છે, તું પાણીમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં, અને જ્વાળા તને બાળશે નહીં. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુએ ખાતરીનું વચન આપ્યું છે. જો પ્રભુ વચન આપે છે તો પાળે છે. આજે આ વચન તમારા જીવનની અંદર પૂરું થાય
એવી જો તમે અપેક્ષા રાખો છો તો આજે મારા પ્રિય ભાઈ બહેનો તમારી જાતને પ્રભુના હાથની અંદર તમે સમર્પિત કરો અને પ્રભુને કહો કે પ્રભુ તો મારી સાથે વાતને વ્યવહાર કર. પ્રભુ આજે તારા વચનની અંદર લખવામાં આવ્યું છે તું તારા વેરી દુશ્મનો પર પ્રેમ કર, પરંતુ પ્રભુ આજે અમે બદલો લેવાના માટે દોડીએ છીએ. પ્રભુ તારું વચન કહે છે તારા દુશ્મનો પ્રત્યે તું પ્રેમ કર, તારા પર નફરત કરે છે એમના પર પ્રેમ કર, તારું ખોટું વિચારે છે એમના પર પ્રેમ કર. પરંતુ પ્રભુ આજે અમે બદલો લેવાની ભાવનાઓ રાખીએ છીએ અને એના લીધે પ્રભુ જે કરાર રૂપી જે વચન આપ્યું છે એને અમે પાળી શકતા નથી. અને પ્રભુ એ અમારી ભૂલોના લીધે અમે પ્રભુ તારા પર દ્રોષ મૂકીએ છીએ કે પ્રભુ તે વચન આપ્યું છે છતાં પણ અમે પાળી શકતા નથી, વચન આપ્યું છતાં પણ અમને આશીષો મળતા નથી. પરંતુ પ્રભુ આજે આ વચન સાંભળતા અમારા જીવનની અંદર અમે બદલાણ લાવવા માંગીએ છીએ. આ વચન સાંભળતા અમારા જીવનને અમે પરિવર્તન કરવા માંગીએ છીએ કે પ્રભુ તમારી જાતને બદલી નાખ. હવે પછી પ્રભુ જે વચન તમે આપ્યું છે કરારૂપી એ વચન અમે પાનારા બને. પ્રભુ હું પાનારો બનવા માંગુ છું, હું પાનારી બનવા માંગુ છું, જેથી કરીને પ્રભુ તારી કૃપા અમારા પર બની રહે અને એ કૃપા બની રહે એના થકી પ્રભુ જે મહિમા સાદરક મેસદ અબેદનગોએ જોયો, જે મહિમા દાનિયેલે જોયો, એ મહિમા અમે અમારા જીવનની અંદર જોવા માંગીએ છીએ. વિશ્વાસ કરનારા બધા જ બોલે હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું, આજે જો તમે આ મહિમાને જોવા માંગતા હોય તો આજે આ સમય છે તમારી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરો. પ્રભુનું વચન કહે છે પ્રમાણે ગમે તેવો પૂર આવી જશે, લખવામાં આવ્યું પાણીમાં થઈને જઈશ, નદીમાં થઈને જઈશ, પણ હું તારી સાથે હોઈશ. એ તને તાણી જશે નહીં, એ તને ડૂબાડી શકશે નહીં. એટલે જીવનની અંદર જે રીતે તોફાન આવે છે નદીની અંદર અને નદીઓ ભરાઈને જવા લાગે છે, એ રીતે જીવનની અંદર તોફાન આવશે ને પણ એ તમને તાણી શકશે નહીં, એ તમને ડૂબાડી શકશે નહીં, એ તમને ડૂબાડી શકશે નહીં. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અગ્નિમાં ચાલીશ એ તને આંચ આવશે ને. એટલે એવું નહીં વિચારતા હા કે આજે સેવકે અમને શીખવ્યું હતું અગ્નિમાં ચાલશે તો પણ આંચ આવશે ને, આગે મેં ચાલી રહ્યા નાગડા હળગડીને ચાલી રહ્યા જા તો પાસે હળગી જા ત્યાં એને જાઓ પછી માન ફોન કરીને આખા સેવક તો તાકીએ કે આગળમાં જાઓ તું કાંઈ ઓરી ના ખ્યાલ આજે અમે આગળમાં ચાલી એની કોશિશ કરી આજે બોલી ગઈ બધા પગ બુજ લાગ્યા. દેવનું વચન આવું કહેતું નથી. દેવનું વચન કહે છે પૃથ્વી પરનું જીવન જીવતા જીવનની સામે એવી ગમે તેવી આગ કેમ ના હોય, 7 ગણી 70 વાર પણ ગરમ કરવામાં કેમ ના આવી હોય, પરંતુ પ્રભુ એમાંથી તમને બચાવશે. જીવનની સામે ગમે તેટલી આગ સળગાવવામાં આવતી હોય તમારા જીવનને બરબાદ કરવાના માટે, તમને બરબાદ કરવાના માટે, તમારું કુટુંબિક જીવન બરબાદ કરવાના માટે, પારિવારિક જીવનને બરબાદ કરવાના માટે, પણ એ આગ તમારા પર કાર્ય કરી શકશે નથી. માથાનો વાળ પણ વાંકો કરી શકશે નહીં, એક ડાઘ પણ લાગવા દેશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો ગત સમયની અંદર જ્યારે ઓફિસની અંદર હું સવારે બાઇબલ અભ્યાસ કરીને આ મારો બાઇબલ આ જ હતો બાઇબલ આ અભ્યાસ કરીને હું જે અભ્યાસ કરતો હતો એ જ પુસ્તક ખોલીને અભ્યાસ કરી લીધો, બંધ કરવાનું ભૂલી ગયો હતો. બીજો બાઇબલ મારી સાથે તો એ બાઇબલ લઈને મારી બેગની અંદર હતો, તો મારી બેગ લઈને હું નીકળી પડ્યો હતો કાર્યક્રમની અંદર. અને આ બાઇબલ જે રીતે ઓફિસની અંદર ખોલીને મૂકવામાં આવ્યો હતો એ જ રીતે ખોલીને મૂકેલો હતો અને ઓફિસની અંદર આગ લાગી અને મારા પર ફોન આવે છે ઓફિસની અંદર આગ લાગી છે. હવે અમે પ્રોગ્રામની અંદર હતા, હવે શું કરવો, કેવી રીતે જવો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો મેં કીધું હવે આપણે ત્યાં નહીં જઈએ, પરંતુ આપણે જે કાર્યોના માટે નીકળ્યા છે ને એ કાર્યોને
આપણે પૂર્ણ કરવાનું છે. પ્રભુ બધું જ ત્યાં કરશે. ને જ્યારે જ્યારે એ ત્યાં શાંત થઈ અને ઓફિસમાંથી ધુવો થોડો નીકળી ગયો અને ઓફિસમાં જઈને જોયો તો સૌપ્રથમ બાઇબલ જોયું. બધું જ કાળું કાળું થઈ ગયેલું, પરંતુ બાઇબલ આ જેવો છે તેવો ને તેવો આ જ પુસ્તક હતું. યશાયા પ્રબોધકનું પુસ્તક, એનો 46મો અધ્યાય 47મો અધ્યાયનું પાનું ખુલ્લું હતું, પરંતુ હું 45મો અધ્યાય અને 23મી કલમ હું વાંચીને ગયો હતો. ત્યાં લખવામાં આવ્યું છે, મેં મારા પોતાના સૌમ ખાધા છે, ફરે નહીં એવું ન્યાય વચન મારા મુખમાંથી નીકળ્યું જ છે કે મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે અને સર્વ જીવ સમ ખાશે. મારા સિવાય મારા વિશે કહેવાશે કે કેવળ યહોવામાં ન્યાયપણું તથા સામર્થ્ય છે. લોકો તેને શરણે આવશે અને તેની સામે જેઓને રોષ ચોડ્યો હતો તેઓ સર્વ લજવાશે. આ અભ્યાસ કરીને હું નીકળ્યો હતો પ્રાર્થનાથી. જેવો હતો તેવો બાઇબલ ત્યાં ટેબલ પર પડેલો હતો. આખું કાળું કાળું થઈ ગયું હતું, ટેબલ પણ આખું કાળું થઈ ગયું હતું, પણ બાઇબલ જેવો ને તેવો આ જેવો દેખાય છે તેવો ને તેવો બાઇબલ ત્યાં દેખાતો હતો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મારું કહેવાનો અર્થ આ છે, જો પ્રભુ આ પુસ્તક જેની અંદર પવિત્ર વચનો લખવામાં આવ્યું છે પુસ્તકને પણ સંભાળતો હોય તો હું તમને કહેવા માંગુ છું, જે પ્રભુએ મને ને તમને એના પોતાના હાથોએ બનાવ્યા છે, પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, એની અંદર પોતાનો જીવનનો શ્વાસ મૂક્યો છે, તો શું એ પ્રભુ તમને બચાવી ના શકશે? શું એ પ્રભુ તમારો ઉદ્ધાર કરી ના શકશે? કરી શકશે? કરી શકશે. તો આજે પ્રભુએ મને ને તમને વચન આપ્યું છે કે એવા હરેક દુશ્મનોની સામે વિજય આપવાનો, એવા હરેક દુશ્મનોથી બચાવવાનું વચન આપ્યું છે. તમને કોઈ પણ મેલી વિદ્યાની તાકાતો હારવી શકશે નહીં, જાદુ ટોનાની તાકાતો હારવી શકશે નહીં, શેતાની કોઈ વખતે તમને હારવી શકશે નહીં. કોઈ પણ મનુષ્યએ જાળ પાથરેલી હોય એ જાળની અંદર તમે ફસાઈ શકશો નહીં. જો એ જાળની પાથરી દીધી હોય એમાંથી તમે નીકળી પણ ગયા હોય પણ પ્રભુ એ જાળને બાળીને ભસ્મ કરી નાખશે. પ્રભુ તમને કંઈ આંચ આવવા દેશે નહીં. જે લોકોએ તમારા માટે ખાડા ખોદ્યા છે એ લોકો ખાડો ખોદનાર એ ખાડાની અંદર પડશે, પરંતુ પ્રભુ એ આપણો ઉદ્ધાર કરશે. જે આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ વચન આપ્યું છે, એ વચન એ તમારા માટે પાળે છે. તો આજે પ્રભુના બાળકો છે તે પ્રભુએ આપણને જે વચન આપ્યું છે એ પણ આપણે આજે પાનારા બનીએ અને પ્રભુને કહીએ, પ્રભુ જે રીતે તું પ્રભુ તારા ભક્ત મૂસાની સાથે રહ્યો તે રીતે તું મારી સાથે રહે. પ્રભુ જે રીતે તે સાદરેક મેશેક અબેદનેગોનો બચાવ કર્યો, જે રીતે દાનિયેલનો બચાવ કર્યો, એ રીતે પ્રભુ આજે જગતની અંદર અમે સારું જીવન જીવતા. ઘણા બધા દુશ્મનો વધી ગયા છે, પરંતુ પ્રભુ તું અમારો બચાવ કર. ને પ્રભુ એ દુશ્મનની સામે હું બદલો લેનારો કોણ? હું બદલો લેવા વાળી કોણ? પ્રભુ અમે બદલો લેનારા ના બનીએ તો પ્રભુ, પરંતુ પ્રભુ અમે તે જે કરાર રૂપી વચન આપ્યું છે ને અમે પાનારા બનીએ ને પ્રમાણે જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને પ્રભુ અમે તારા આશીષોને પ્રાપ્ત કરીએ. માટે આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુને આપણા મસ્તકોને નમાવીને પ્રભુને કહીએ, પ્રભુને પોકારીએ. એક જ બાબત મેં તમારા મધ્ય મૂકી છે કે પ્રભુ એ આપણને દુશ્મનોની સામે એ વિજય અપાવે છે. જે આપણા પાછળ પડેલા છે, આપણા પર ગુસ્સે થયેલા છે, આપણી સાથે ઝઘડો કરે છે, આપણી નિંદા કરે છે, આપણી ઠઠ્ઠા મસ્કરી કરે છે, આપણને બદનામ કરવાના માટે ઘણી બધી યોજનાઓ કરે છે, પરંતુ પ્રભુનું વચન કહે છે એવો શરમાશે, એવો શરમાશે, એવો શરમાશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એમને શરમાવશે. જો ના જ માનશે તો મારા પ્રિય ભાઈ બહેનો, દાનિયેલના સમયની અંદર જે પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જે 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી, પરંતુ એ અગ્નિની ભઠ્ઠીમાંથી પ્રભુએ સાદરેક મેશક અબેદનેગોને બચાવ્યા.
પરંતુ જેવો એમને નાખવા માંગતા હતા એવો ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. આજે પવિત્ર આત્માની આગને આપણા જીવનની અંદર એ રીતે સળગવા દઈએ. પવિત્ર આત્માની આગને એ રીતે જીવનની અંદર તમે સળગાવી લો. જ્યારે જ્યારે દુશ્મન તમારી સમક્ષ આવે એ દુશ્મન બળીને રાખ થવા પામે. દુશ્મન બળીને રાખ થવા પામે. પ્રભુના ભક્ત એલિયાએ કહ્યું, જો હું ઈશ્વર ભક્ત હોઉં તો મારા કહેવા પ્રમાણે થાય. અને મારા પ્રિય ભાઈ બહેનો, અને થયું, અને આગ પડીને ભસ્મ કરી નાખે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના ભક્ત શમસને પણ કહ્યું, જો હું દેવનો ભક્ત હોઉં તો ઉપરથી આગ આવે અને આ સમયે જે બંધનથી બેડીઓથી બાંધવામાં આવ્યું છે એને બાળીને ભસ્મ કરી નાખે અને રાખ કરી નાખવામાં આવ્યું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ગમે તેવા દુશ્મનો હશે, તમને ગમે તેટલું બાંધવામાં આવ્યો હોય, પરંતુ જ્યારે પવિત્ર આત્માની આગ એ તમારા પર સળગી ઉઠશે, ત્યારે હરેક પ્રકારના બંધનો એ બાળીને ભસ્મ થઈ જશે, એ રાખ થઈ જશે. આની કોઈ પણ શક્તિઓ ચાલશે નહીં, કોઈ પણ શક્તિઓ ચાલશે નહીં. પ્રભુ તમને આઝાદ કરશે. આજે અહીં બેઠેલા કેટલાક ભાઈ બહેનો હોય જેઓ શૈતાનની શક્તિઓથી બંધાયેલા હોય. અહીં બેઠેલા કેટલાક એવા છે જેઓને બીમારીના આત્માએ આજે ઘાયલ કર્યા છે. અહીં બેઠેલા કેટલાક એવા હોય જેઓને ટીબીની બીમારીએ ઘાયલ કર્યા છે. આજે શૈતાન તમારા જીવનની અંદર એવી કેટલીક બીમારીઓના રૂપ ધારણ કરીને ઘાયલ કરી રહ્યો છે. શૈતાન જે વેરી દુશ્મન છે એના કવતરા અલગ અલગ રીતે તમારા જીવનની અંદર રચવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પ્રભુ તમને આઝાદ કરવા માંગે છે. માત્ર તમે પ્રભુના વચનને પાળી લો. પ્રભુએ કરારરૂપી વચન આપ્યું છે, એ વચનને ગ્રહણ કરી લો. પ્રભુ એવો કરારરૂપી વચન આપ્યું છે, એ વચનને સ્વીકારી લો અને એ પ્રમાણે જીવન જીવવા માટે જીવતા પરમેશ્વરને વચન આપી દો. જો તમે વચન આપી દેશો તો પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. 1 મિનિટનો સમય છે, તમે પોતાની જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરી દો. હરેક વ્યક્તિ ઘૂંટણ પર રહીને પોતાની જાતને પ્રભુના હાથની અંદર તમે સમર્પિત કરી દો અને પ્રભુને કહો કે પ્રભુ, મારી જાતને હું તારા હાથની અંદર સમર્પિત કરું છું. જેઓ ઘૂંટણ પર બેસી શકે છે તો પ્રભુને આગળ તમે ઘૂંટણ પર આવીને પ્રભુને કહો, મારી જાતને પ્રભુ હું તારા હાથની અંદર સમર્પિત કરું છું. પ્રભુ, મારી જાતને હું તારા હાથની અંદર સમર્પિત કરું છું. પ્રભુ, મારી જાતને હું તારા હાથની અંદર સમર્પિત કરું છું. પ્રભુ, તું મને સહાયક બન. પ્રભુ, તું મારો મદદગાર બન. પ્રભુ, તું મારો સહાયક બન. પ્રભુ, તું મારો મદદગાર બન. તમે તમારી જાતને સમર્પિત કરો. પ્રભુ, ચોક્કસ આ દુનિયાની અંદર જીવન જીવતા, આ શરીરમાં રહીને જીવન જીવતા, પ્રભુ તમને હરેક વેરી દુશ્મનોથી તમારો બચાવ કરશે. હરેક પ્રકારના વેરી દુશ્મનોથી પ્રભુ તમારો બચાવ કરશે. હરેક શૈતાની શક્તિઓને પ્રભુ નાબૂદ કરશે. શૈતાની કુયુક્તિને પ્રભુ નાબૂદ કરશે. આ સમય છે, તમારી સામે જે કંઈ પણ શૈતાન દુશ્મનના રૂપમાં રહીને કાર્ય કરી રહ્યો હોય તો આ સમય પ્રભુને આગળ રજૂ કરો. પ્રભુને આગળ રજૂ કરો અને પ્રભુને કહો કે પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ, આ શૈતાનના કાવતરાથી મારો બચાવ કર. આ વેરી દુશ્મન જે કંઈ પણ મારા માટે જાળ પાથરી રહ્યો છે એનાથી મારો બચાવ કર. પ્રભુને આગળ પ્રાર્થના કરો. પ્રભુ ચોક્કસ તમને સડાવશે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ. આ સમય છે તમારા માટે. પ્રભુએ તમારી આગળ જીવન અને મરણ મૂક્યું છે. તમારી કઈ બાબતને સ્વીકારવું છે? આશીષો અને શ્રાપને મૂક્યા છે. તમારી કઈ બાબતને પ્રાપ્ત કરવી છે? પ્રભુએ તમને વચન આપ્યું છે અને પ્રભુએ હરેક રીતના વચનો આપ્યા છે. પ્રભુ કહે છે, હું તને પૂછ નહીં, હું તને શેર બનાવીશ. પ્રભુએ કહ્યું છે, તારા હૃદયની સગળી ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે. પ્રભુએ કહ્યું છે, માંગો તો મળશે, શોધો તો જોડશે,
ઠોકો તો તમારા સર ઉઘાડવામાં આવશે. આજે પ્રભુ વચન આપનારો પ્રભુ છે. આજે પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરવા માંગે છે. આજે પ્રભુ એ વચન પ્રમાણે પ્રભુ તમારા જીવનની અંદર કરવા માંગે છે. પ્રભુ આજે અહીં બેઠેલી કેટલીક બહેનો છે જેઓને બાળકના આશીષો નથી, નિસંતાન છે. પ્રભુ તમને આશીષો આપવા માંગે છે, સંતાન આપવા માંગે છે, પરંતુ વચનને પાળો. તમારા જીવનની અંદર તમે કોઈક ને કોઈક રીતે ભૂલ કરી રહ્યા છો. આજે તમારા ગર્ભની અંદર બાળકને નો વિકાસ થવા દેનારી આત્મા, અથવા કાચો લઈ પીનારી આત્મા હોય, અથવા ગર્ભપાતની આત્મા હોય, એ કંઈક ને કંઈક તમારી ભૂલના લીધે બાબતો થઈ રહી છે. જો તમે સંપૂર્ણ પ્રમાણે તમે પ્રભુની આગળ સ્વીકારશો, બહેનો તમે તમારા પતિને પ્રભુની આગળ સ્વીકારો અને પતિને આગળ કબૂલાત કરો. ભાઈઓ કદાચ તમારી પત્નીથી તમે છુપાઈને કોઈ પણ અયોગ્ય કાર્ય કરતા હોય તો તમારી પત્નીની આગળ તમે કબૂલાત કરી દો. પ્રભુની આગળ કબૂલાત કરીને પહેલા પ્રભુને કબૂલાત કરો, પત્નીની આગળ માફી માંગો, પ્રભુની આગળ માફી માંગો, અને ત્યાર પછી તમે જુઓ એ દિવસ, એ તારીખ, વાર, સમયને તમે લખી લેજો કે પ્રભુ તમને આશીષોથી ભરી દેશે. જે તમારા પરિવારમાં જે દુઃખ છે એ જતું રહેશે, એ આનંદ આવી જશે. જે તમારા પરિવારની મધ્ય ફળ લાગ્યું નથી, એ ફળને રોકનારી આત્મા દૂર થશે. એ ફળને ખરનારી બાબતો દૂર થશે, અને પ્રભુ તમને આશીષોથી ભરી દેશે. પ્રભુ તમને ફળદાયક કરશે. પ્રભુને આગળ પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. પ્રભુને આગળ પોકારો, પ્રભુને આગળ પોકારો. આજથી વિનંતી કરો, આગ્રહભરી પ્રાર્થના કરો. આ સમય છે. કોઈ પણ વ્યક્તિ આંખોને ખુલ્લી ના રાખે, પરંતુ આ થોડીક સમય તમારા માટે મૂકવામાં આવી છે. તમે તમારી જાતને સમર્પિત કરો. જો આજે તમારી સમક્ષ બરબાદી છે તો કયું કારણ છે? પ્રભુ પર વિશ્વાસ કરનાર હરેક બાળકોને પ્રભુ એ બરબાદીમાં નાખતો નથી, તકલીફમાં નાખતો નથી, પરંતુ તેના આશીષોથી એ ભરે છે, આશીર્વાદિત કરે છે, અને પ્રભુ એને એક રાજગાદી પર બેસાડે છે. આજે તમે તમારા જીવનની અંદર એ બરબાદીનો સામનો કરી રહ્યા છો, શા માટે? એ તકલીફોનો સામનો કરી રહ્યા છો, શા માટે? આ સમય છે પ્રભુની આગળ માફી માંગી લો. આ સમય છે પ્રભુની આગળ તમે કબૂલાત કરી લો, કબૂલાત કરી લો. કોઈની શરમ રાખતા નહીં, પ્રભુની આગળ તમે કબૂલાત કરો. તમે મનુષ્યની શરમ રાખવા જશો તો તમારા આશીષોને તમે રોકી લેશો. તમે મનુષ્યની શરમ રાખવા જશો તો તમે તમારા આશીષોને રોકી લેશો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, તમે પ્રભુની આગળ તમે એક મનના એકિત ના થાઓ. પ્રભુને કહો, ઓ પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર. તારું વચન કહે છે કે જે હેતુના માટે મેં વચન મોકલ્યું છે, હેતુને પરિપૂર્ણ કર્યા પાછું ફૂકટ મારી પાસે આવશે નહીં. આકાશ ને પૃથ્વી જતું રહેશે, પરંતુ મારા વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં. તો પ્રભુ મારા જીવનની અંદર આ બાબત કેમ? જો પ્રભુ મારા જીવનની અંદર જે ખામી છે, હું જઈ શકતો ના હોઉં, હું જઈ શકતી ના હોઉં, તો પ્રભુ આજે તો મને બતાવ, કેમ કે તારું વચન અરીસો છે. પ્રભુ અને હું સુધારો જવા માંગુ છું કે જેથી કરીને તારા આશીષોને પ્રાપ્ત કરું. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ. Holy Spirit, Lord Jesus. Holy Spirit, Lord Jesus. Glory, 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 glory. કોઈ પણ વ્યક્તિ ઉઠાઉઠ ના કરે. પવિત્ર આત્માનું કાર્ય આ જગ્યા પર છે. Glory, 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 glory.
Riba Baba Bari Kunduri La Raba. Holy Spirit, Lord Jesus, thank you, Lord. ધન્યવાદ 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 ધન્યવાદ. પ્રભુ તમારો કાર્ય, પ્રભુ તમારો મહિમા, પ્રભુ તમારો અભિષેક, પ્રભુ તમારો અભિષેક આ જગ્યા પર તમે ચલાયમાન કરો, ચલાયમાન કરો. આજે તમે કરાર રૂપી વચન આપ્યું છે, પરંતુ એ પાળવા ન દેનારી આત્માને ઈસુના નામમાં ધમકાવું છું. રીક શ્રાપ પામેલી આત્માઓને ઈસુના નામમાં કાયર કર્યા છે, કાયર કર્યા છે. શ્રાપ પામેલી આત્માઓને કાયર કર્યા છે. આજે પરિવારો મધ્યથી આશીષોને રોકનારી આત્માઓને કાયર કર્યા છે. ઈસુના નામમાં બંધન તૂટી જાય, ઈસુના નામમાં બંધન તૂટી જાય. શ્રાપ પામેલી આત્માઓ નીકળી જાય. આજે પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારાઓને તમે વચન આપ્યું છે. એ વચન એ નિર્થક જનારું નથી, પરંતુ નિર્થકતા લાવનારી આત્મા જે પરિવારો મધ્ય રાજ કરે છે એને યેશુના નામમાં તમે દૂર કરો. અને આજે પરિવારો હરેક બાળકો એ વચન પાનારા બને એવું તમે થવા દો. યેશુના નામમાં પ્રાર્થના કરો છો. આ સમયે યેશુના નામમાં પુકારો છો. આજે જે વિનંતી કરો છો, હરેક બાળકો પર તમારી કૃપા રહેવા દો. અને પ્રભુ એ કરારના વચનને પાનારા બને, તમારા આશીષોને પ્રાપ્ત કરનારા બને એવું તમે થવા દો. એક એક વ્યક્તિને માથાથી લઈને પગના તાલકી સુધીનું સંપૂર્ણ જીવન તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. આ સમયે વિશેષ બીમારીઓના માટે પ્રાર્થના કરવા માંગુ છું. ગમે તેવી બીમારીઓથી પીડાતા હોય, ગમે તેવા રોગોથી પીડાતા હોય,